કૃષ્ણ, જય દ્વારકાધીશ। નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાર્દિક 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 સ્વાગત છે। આજે આપણે છાંટવા આવી ગયા છીએ દવા, એટલે આમાં છે થોડીક ફૂગ, એટલે દવા છાંટવી પડે એમ છે। આપણે મહિના હું ને આશીષ બે આવી ગયા દવા છાંટવા। આ છે દવા છાંટવાની, એમાં છે જો આ દવા છે। ચાલો આપણે મંડી દવા છાંટવા। ફૂગનાશક છે 39%। આપણે આવી ગયા દવા છાંટવા। ફૂગનાશક 39% દવા છે આ, એમાં તો ફૂગ છે એટલે આગળ આ દવા મારી દઈ પછી આગળ જતા કોઈ ઉતારામાં બધી રીતે સારું ઉતારો સારો બેસે આ ફૂગનાશક દવા છાંટવાથી। એટલે આપણે આવી ગયા છે દવા છાંટવા। આશીષ કે હું એકલા દવા છાંટવા જાઉં, મેં કીધું ના ના હાલો હું તમને દવા છાંટવા લાગુ। ધાણામાં આપણે છાંટવાની છે હવે દવા। રેડી સટાઈ છે ને દવા? હા, આપણે છે હવે આ સેલો પંપ બધે સટાઈ ગઈ દવા। હવે જોવો ધાણામાં ફૂગ બધું વહી જાય, હવે કાંઈ ઉપાધિ નહીં। દવાનો ડોઝ લાગી ગયો ને આ, હવે કાંઈ વાંધો નહીં આવે। આ સેલો પંપ છે હવે આપણે કેમ સટાઈ છે દવા? રેડી સટાઈ છે, હાલવા માંડ તું તાર। આ સેલો પંપ છે આ સેલી ધાણામાં ફૂલ હોય ને કેટલા દિવસ થઈ ગયા? આ સેલો ડોઝ છે, હવે આપણે કે હવે ડોઝ તો મારવાનો આવશે નહીં। નહીં, નકર સેલો ડોઝ છે, હવે આપણે કઈ મારવાનો આવશે નહીં। દવા પતી જાય ને એટલે પંપ ધોઈ નાખ। હા, હવે આપણે દવા છટાઈ ગઈ છે, જો દવાઈ પૂરી થઈ ગઈ એટલે આપણે હવે જો આ સેલી હતી, જો આ પૂરું થઈ ગઈ દવા। હવે આ પંપ ને ધોઈ નાખીને આજ બધું હકેલી મૂકી દઈ, જો હવે થઈ ગઈ ચાલુ પૂરું। હવે ટીપણું ભરી લીધું છે બાપાએ, આ ટીપણું હવે ભરવાનું નહોતું। કાંઈ નહીં, ભલે ત્યાં પડ્યું, પાછા આવતા વીકમાં ગમે તે દવા છાંટવાની થાય ને। હવે તો નો વાંધો, હવે તો આપણા ધાણા પાકી જશે, હવે નો છાંટવું પડે। જોઈ લ્યો ભાઈ, આપણા ધાણા જોઈ લ્યો। ધાણામાં પણ ફૂલ તો જોવો, બહુ ફૂલ છે હો, પણ ધાણા એમ ઉભા જ નથી। યાદ ના આ એમાં હજી હવારે હાવ કલર ફરી જાય હો। એટલે તો હવારે હાવ કલર ફરી જાય। આપણે હવે પંપ ધોઈને ને મૂકી દેવો છે। પંપમાં થોડુંક પાણી નાખ દે। હા, એ તો ગારો બહુ છે આ સાઈડ। પડી ગઈ લાગ્યું નથી ને? હવે કેને ખબર, કોને ખબર, પગમાં ઠેસ આવી ને એમાં પડાઈ ગયું। ધોઈ નાખો પંપ। પંપ તો બે ધોવાઈ ગયા પણ પડાઈ ગયું। ઓહો, લાગ્યું નથી ને? હવે કોને ખબર, ગોઠણમાં દુખે છે થોડું થોડું। આ બે પંપ ધોવાઈ ગયા છે આ।
તો બે જોઈને અને ક્યાં મૂકવાના છે પંપ? એ પંપ નહીં જોઈ ત્યાં ઓલો પંપ પડ્યો ને હા એની પાસે મૂકી દે ને ઓલી દવા છે એ બધી થેલીમાં મૂકી દેવી દવા એમાં એક આધા પંપની છે હવે જરી એકમાં છે બેમાં તો નથી. છે હવે જો એ થેલી છે ને એમાં મૂકી દે એકમાં છે આ બે ડબલા અહીં નીચે નાખ દો. નીચે ને ઓલી થેલી જો ત્યાં પીડી એમાં મૂકી દે હવે આ બેમાં તો નથી આમાં આ તો થઈ રહી છે આમાં એકમાં છે. હતી જાવ દે ને ત્યાં વહી જાય ઓલી વાડીએ ભંગાર ભેગા ડબલા હા ઈ તો ભંગારના બટેટા લેવાય છે ભાઈ બટેટા તો આપણે કઈ લેવાના નથી. બટેટા તો આપણે ઘરના જ છે હા બટેટા આપણે ઘરના છે. આ પંપમાં સરી તમારે ઓલું હરખું કરી દેવાનું છે. કેમ શું થાય છે હું ઓલું લઈ આવી છે પકડ ભેગો હા આ સરી કચરું આવી ગયું આ નળીમાં છે ને પ્રેશર નથી હરખું. આ દવા એ ત્યાંથી લઈ કઈ છે તો હવે ઈ કે ને ખબર લીક તો હોય છે એવું કઈક લાગે છે તમે અહીંથી હરખું આ બોલનું કરી દેવું જોઈએ ને તમારે. હવે કાંઈ નહીં આપણે આવતા વીકમાં દવા છાંટવાની થાય તો એની વાત છે ને. કામ પતી ગયું આઈ હવે હવે હાલ થોડીક તુવેર ઉતારવાની છે ઉતાર લે આ લઈ લેવા મારું પર્સ ભેગું. એ પર્સ છે તારું પર્સ નથી વાવણિયું છે જોવો તો ખરી. એવું છે હું તો આ લઈ લીધી મારી આપણી પાણીની બોટલ પાણી પીવા જોઈ ને પર્સમાં ને વાવણિયામાં કઈ પીને આ છે વાવણિયું જોવો છે એવું છે આપણે આને જોવો આમ હોય આ છે આપણું પર્સ. આપણે હવે જોવો આ મારું પર્સ. આ સિટીની બાજુ અહીંયા રાખે ને તું અટાણે વાવણી અહીં રાખ્યું આ તો મારું પર્સ છે હવે વાવણિયું નથી હું હવે. એવું છે હા માપે એવું જ લેજો ને ભાવ શું છે લહણનો એ તને ખબર છે 15,000 રૂપિયાની ગુણ છે એટલે 5,000 નું મણ થયો. ઈ તો બરોબર છે પણ લસણ તો માપે જ લઉં છું પણ કાલ મહેમાન હતા તો વપરાઈ ન ગયું હોય આપણે લસણ. પણ આ છે ને આમાં થોડીક વિચાર કરીને અટાણે લહણ નાખવું પડે એમ છે લહણ ક્યાંય મળે એમ નથી એટલું લહણ છે ને એમાં વરદી કાઢવાનું રસદી કાઢવાનું પણ ખાવા જોઈએ એમાં તો કાંઈ હાલવાનું નથી. કયો અરે માપે ખવાય એવું કઈ થોડું છે માપે ખવાય પણ લસણ બધી વસ્તુમાં નાખવા જોતું હોય તો શું કરવું? આપણે ટોઠા કરવાના તુવેરના તો એમાં તો ફૂલ લસણ નો જોઈ. કયો તમે 7-8 જ ગાંઠું લેજે જાજી ન લેતી આટા ગાય તો પણ લસણ તો જોઈ ને ટોઠામાં તો લસણ ભરપૂર જોઈ. મારી વાત સાંભળો તમે એટલે તો લસણ હોય ને લસણ આદુ મરચી અને ઈ બધું વધારે હોય અત્યારે ફૂલ ટેસ્ટી. આ શિયાળામાં શું કામ ખાઈશ બધા ટોઠા કયો તુવેરના? આપણે સ્પેશિયલ ટોઠાનો વિડીયો એક બનાવશું. હા તે ટોઠાનો વિડીયો બનાવશું. હું તો થાકી ગઈ મારે પીવું બેહવું છે પાણી અને આપણે ખાવો છે હવે પોરો. આપણે આવી મૂક દઈ વાવણિયાને બાજુમાં. તો હાલ હાલ ઝડપ રાખ હજી તુવેર ઉતારવા જવું. પણ પાણી તો પીવા દેવું જોઈએ કે નહીં? થાકી ન હોય હું સવારની દવા છાંટતી હતી. આશી તુવેર તો તોડવા લાગો થોડીક. આ કઈ બધી આ એટલી બધી તુવેર વાવણીયું ભરી જવાનું ટોઠા કરવાના છે. તુવેર ઉતારવા તો લાગો તમે. આ હું એકલી કઈ ઉતારી લઉં અત્યારે હાઈ જ પડવા એવી જોવો તો ખરી. કાલે કાલે લઈ લે ને એવું મારે શું ત્યાં લાવવું પણ એમ થોડી આ તુવેર ઉતારાઈ જાય. તમે કયો ટોઠા કરવા છે તુવેરના એમ થોડી કે થાય. આપણે કેટલા જણા છે એ ઘરમાં તમારે ઉતારવા તો લાગવી જોઈએ કે ન ઉતારવા લાગવી જોઈએ? આ એકલી એકલી તુવેર મારે કઈ તોડાઈ રહીએ. એટલે મેં તને કીધું તું 2 પંપ ભલે રહ્યા બાકી કાલ છાટ દેવું પછી 2 પંપ હારું આપણે પાછું કાલ આવવું એવા ધક્કાધક્કી ખવાય આજ પતી જાય કામ તો પછી કાલે આપણે કંઈક નવું કામ હોય ને બીજું કાંઈ. આપણે થોડી જમીન છે કયો આપણે તો અલગ અલગ ખેતરમાં કાયમ કામ હોય. પડ્યો છે હા લઈ લે. કાલ અહીંયા સૈણામાં પાણી પૂરું થઈ ગયું. હવે ધાણામાં
હારું જો હે ત્યાં પછી પાવડો પુગાડવો જો હે ને હમ બાપાને પછી લઈ જાવો નહીં પાણી વારવામાં. હાલો હવે વાડીએ જઈ અને ઓરિજિનલ ખેડૂ લાગશે હો બાકી તું. એમાં મારું સંપલ તૂટી ગયું. આમ તો જુઓ આ મારે આ ડટ્ટી તૂટી ગઈ, આ ગોઠણ સોલાઈ ગયો. એવા તમારા હે ને વીઆઈપી સંપલ આમાં ન હાલે. વીઆઈપી સંપલ આવે વાડી